कहानी सुनो स्टोरी ऑफ लाइफ બાય પ્રતિક પાઠક. વરસાદ તો એક બહાનું હતું, મારે તો તેની યાદોમાં ભીંજાવું હતું. આજે ઘણા વર્ષો પછી મેં મીરાને જોઈ. થોડા વરસાદના છાંટા તેના ચહેરા પર પડેલા હતા અને તેની સાડી થોડી ભીંજાયેલી હતી. મારી સામે તે ફક્ત થોડું હસી. મેં પણ મંદ સ્મિત સાથે તેનો જવાબ આપ્યો. મીરાને જોઈ તેની સાથેની 5 વર્ષ પહેલાંની મુલાકાત યાદ આવી ગઈ. 5 વર્ષ પહેલાં આ જ જગ્યા પર પહેલી વાર અમે મળ્યા હતા. મોસમના પહેલા વરસાદમાં હું અગાસી પર નહાવાનો આનંદ માણી રહ્યો હતો અને મારી નજર અચાનક બાજુના મકાનની અગાસી પર ગઈ. મમ્મી, મેં કહ્યું હતું ને કે કપડાં લઈ લો, વરસાદ આવશે જ. જો બધા પલળી ગયા ને. એક ખૂબ જ સુંદર, લગભગ મારી ઉંમરની છોકરી મારી સામે ઊભી હતી. મેઘધનુષ્ય તો આકાશમાં પડ્યું હતું, પણ તેની આહલાદક સુંદરતા જોઈ મારા મનના રંગો ખીલવા લાગ્યા. મને જોઈ લીધી હોય તો હવે તમારી અગાસી પર ઉડેલા અમારા કપડાં આપશો? મીરાના એ શબ્દોએ મારું તેને જોવાનું ધ્યાન ભંગ કર્યું અને હું બિચારો શરમના માર્યો નીચે જોઈ તેને કપડાં આપી ફક્ત એટલું બોલી શક્યો કે કપડાં પર પિન લગાડો તો કપડાં પવનના ઉડે નહીં. માઇન્ડ યોર બિઝનેસ. ચપટી વગાડીને એટલું બોલી કપડાનો ગુસ્સો મારા પર નીકાળીને તે જતી રહી. પણ મારે તો હવે નહાવાનો આનંદ 2 ગણો થઈ ગયો. હવે જાણે એનો ચહેરો મારી આંખમાં જ વસી ગયો હોય એવું લાગતું હતું. બેટા જય, આ ગરમ ગરમ ભજીયા બાજુમાં નવા રહેવા આવ્યા છે ને, એમને આપી આવને. ખોટું નાના કરીને હું બાજુમાં ભજીયા દેવા જતો રહ્યો. કારણ હતું એ છોકરી. તું અહીં મારા ઘર પણ કેમ આવી ગયો? તે મારા પર હજી ગુસ્સે હતી. હું તો ભજીયા. અરે બેટા જય, તું ક્યારે આવ્યો? આંટી, મમ્મીએ આ ભજીયા મોકલ્યા છે, મેં હસીને કહ્યું. અરે એની શું જરૂર હતી? અરે હા જો બેટા, આ મારી દીકરી મીરા રાજકોટમાં ભણે છે અને મીરા આ જય છે. ખૂબ જ હોશિયાર અને સંસ્કારી છોકરો છે. મને સામાન ગોઠવવામાં એણે ઘણી મદદ કરી છે. હા, એટલે જ તો આટલો વાયાત સામાન ગોઠવાયો છે. મીરા બબડી અને ખોટી સ્માઇલ મને આપી. પહેલી વાર મને એમ થયું કે કાશ મારું નામ મોહન હોત. એ મીરા અને હું મોહન. સમય વીતતો ગયો અને ધીરે ધીરે અમે બંને સારા મિત્રો થવા લાગ્યા. એકબીજાના ઘરે આવવા જવાનું શરૂ થઈ ગયું. વાતમાં એને મેં પૂછ્યું કે તું આટલી ગુસ્સામાં કેમ રહે છે? તો તું નહીં સમજે એવું કહીને હંમેશા મારી વાત ટાળતી. અમારા માતા પિતાને તો અમારી જોડી ખૂબ જ ગમતી અને મારો તો એ પહેલી નજરનો પ્રેમ. એટલે આવતા વર્ષે તેનું ભણવાનું પૂરું કરીને આવે એટલે મનોમન નક્કી કર્યું કે મીરાને હું મારા હૃદયની વાત કહીશ. મીરા સવારની આવી ગઈ હતી, જેની જાણ તેને મને ના કોલથી કે ના મેસેજથી કે ના રૂબરૂ મળીને કરી. મીરા આવે અને અમે બંને દરરોજ સાંજે અગાસી પર બેસતા. આજે હું તેની રાહ જોઈને અગાસી પર બેઠો હતો. ઠંડો પવન ચાલતો હતો. આકાશ પણ કાળું ડિબાંગ થઈ ગયું હતું. વરસાદ પડું જ હતો અને મીરા આવી. મેં તરત જ તેને કહ્યું કે મારે તને કંઈક કહેવું છે. મારે પણ તને કંઈક કહેવું છે. યુ નો, આઈ એમ ઇન લવ. મીરા ખૂબ જ ખુશ હતી. હા, હું જાણું છું તું પ્રેમમાં છું. અરે તું કશું નથી જાણતો બકા. એ મારી સાથે ભણતો અને આજે પપ્પા પણ અમારા લગ્ન માટે માની ગયા. કહીને મીરાએ મને ખૂબ જ ખુશ થઈને ગળે લગાવ્યો. મારા રુદન સાથે વરસાદ પણ વરસી ગયો અને મારા આંસુ ક્યાંક ખોવાઈ ગયા. પણ તું પણ મને કંઈક કહેવાનો હતો ને? મીરાએ પૂછ્યું. ના, બસ એમ જ કે
કે મોટા તોફાન સાથે વરસાદ આવવાનો છે, આપણે નીચે જતા રહીએ. આજે એ વાતને 5 વર્ષ વીતી ગયા. હવે તેની સાથે વાતો ઘણી ઓછી થાય છે. બસ ક્યારેક તેના ખબર અંતર પૂછી લઉં છું. મને ખબર હતી કે તું અહીં જ મળીશ. હું અગાસી પર બેઠો હતો અને મીરા મારી પાછળ આવીને બોલી અને મને ગળે લગાવ્યો. આ જગ્યા બહુ ખાસ છે કાં આપણા માટે? આ જગ્યા અને વરસાદ. પહેલી વાર વરસાદમાં આપણે અહીં જ મળ્યા હતા, નહીં? કેમ અચાનક તું આવી? કેટલા દિવસો માટે આવી છું? મીરાની આંખમાં આંસુઓ હતા અને બોલી, જય, હું કાયમ માટે આવી ગઈ છું. કહીને તે ફરી મને ગળે લાગી અને રડવા લાગી. થોડી સ્વસ્થ થઈને તે બોલી, તું કેમ છે? હજી તે લગ્ન નથી કર્યા? આ મોહન હજી એ મીરાની રાહમાં બેઠો છે. હું બોલ્યો અને મુશળધાર વર્ષા શરૂ થઈ.